છો બધા મજામાં જશો અને બધાને ગુડ મોર્નિંગ. તો મેં કાલે કીધું હતું ને કે હું જ્યારે જાગીશ ને ત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરીશ. તો હું અત્યારે 11:30 જાગીશ ને તો હું જ્યારે જાગું ત્યારે ગુડ મોર્નિંગ થાય ને તો બધાને ગુડ મોર્નિંગ એમ. અને જો અત્યારે 11:30 જાગીશું તો હવે હાલો મોટા ધોઈ નાખી, બ્રશ કરી નાખી અને જઈ સ્કૂલે. હા, આજ શનિવાર છે ને તો 11:30 જવાનું હોય આર્યનને નિશાળે. તો ચાલો હવે અડધી કલાકમાં અમારે રેડી ખાવાનું છે, નાસ્તા પાણી કરી. તો કાંઈ નહીં, હું કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો બેસી જા નાસ્તો કરવા. આર્યનભાઈ આર્યનભાઈ ફેમિલીને કે હાલો નાસ્તો કરવા કહેતો ટાઈડ હોય છે કે ગરમ લાગ્યું આર્યનને ગરમ લાગ્યું તો ગરમ સાસે કાંઈ નહીં તો નાસ્તો કરીને તો હું ખાઈ નાખું. હજી તો 11:15 થયા છે, 15 મિનિટ હજી વાર છે. તો નહીં નાખું પછી મૂકી આવું બોલશું. તો હેલો ફેમિલી, તો જો મેં છે ને ખાઈ લીધું છે અને હું તૈયાર થઈ ગયો છું અને મારી મમ્મી છે ને જો હજી તૈયાર થઈ છે. મમ્મી હાલો ને હવે શું છે પણ નહીં હાલે. હા પણ માથું તો ઓળવા દે કે અમને બહુ ગોલાઈને થોડું જવાય. હાલો ફેમિલી, જો પેલા બેલા ટીંગાડી થઈ ગયા રેડી, નીકળી હાલો ને કામો પાછું મોડું થઈ જાય. હેલો ફેમિલી, તો આપણે જો હીરામાંથી વીએવા ને હાલો હંદે જમવા. ને હવે આપણું ફિકર છે ને પટોમાં હરખું થવા મળ્યું કે. હા. તો જો સિંગનું શાક બનાવી દીધું સાજીદને, ગરમ મસાલા નાખીને હો સાજીદ તેકો ભડકા જેવું કર્યું, તમને હાથ ખુલી જાય ને એટલે. અને જો મેં બનાવી છે મેથીની ભાજી, ચણાના લોટવાળી. મને છે ને ચણા લોટવાળી મજા આવે. અને હું તમને એક વાત કહું કે હજી તો અમારી મેથી ખૂટી નથી ને, ત્યાં બીજી મેથી મારા હાહુએ પાછી મોકલાવીશ ગામડેથી. એમાં એવું છે, આજ મારા નણંદ છે ને એક એ રૂમ લઈને આવ્યા છે, તો એ બધું લાવ્યા છે. જો આટલું હા, જો રીંગણા, લીલી ડુંગળી, જો અરે વાવ મસ્ત, જો દેશી ટમેટા ભાઈ, જો આ ટમેટા, પછી આમાં છે ધાણા અને મેથી. અને જો એક આ મોકલું છે મરચાનું આથણું, જો મરચાનું આથણું છે મસ્ત સાજીદને ભાવે ને તો મારા હાહુ માએ છે ને બનાવીને મોકલું. જો મસ્ત હોય, આમ તો દેખાવામાં સારું છે. જો આગળ ખાઈ લ્યો તો સાજી મરચું શાખો તો ઈ આગળ હું ખાઈ લઈ. તો હાલો ફેમિલી, નું મરચાનું આથણું ખાવું હોય ને તો આવી જાવ, હાલો મસ્ત જમી લેવી. હાલો શું કરો દેહમાંથી છે ને મારે હેઠું ભાગ નીકળ્યો છે. આમ જો ફેમિલી, સાજીદને ખબર છે ને હાથ બેસી ગયો હતો, તો જો એના મમ્મીએ દેહમાંથી દવા મોકલી. ભાગ છે ભાગ. કેમ પણ શું છે જો કપની દવા છે ને. આ વિક્સ સુપર ઓન નાક બંધ થઈ જાય ને એની. ને આ એની છે કપ જામી ગયો ને કપ ફાડવાની છે. તો જો સાજીદના મમ્મી કેટલા સાજીદની ઉપાધિ કરે. આમ જો દવા ઠેઠ ગામડેથી મોકલાવી. બોલો હું જ નથી કરતો, હું કોઈ દી ફોન ન કરું, કાંઈ નહીં, એ સામેથી કરે. તમારે કરાય ને ફોન, પણ હું નવરો ન હોય ને ખબર હોય. તીખું લાગ્યું મરસાણ આથણું હતું મસ્ત હો કાસાજુ. મારે હાટું મોકલું, તું ન ખાતી હો. આમ જો નથી કહેતા આવી માં હોવી જોઈએ. જો થોડોક એને મજા બગડી ને તે દેહમાં ઠેઠથી દવા મોકલી. અહીંયા હું લેવા ગઈ. અહીંયા સાજીદને મેં કેટલી વાર કીધું ગયા નહીં, તો ઠેઠ દેહમાંથી મારા હાહુએ દવા મોકલી. બોલો કેમ પણ છે ને ગજબ. એમ છે તે ઈ માનો પ્રેમ કહેવાય. બાકી તો એના પરવા હોય ને માઈ માં ને બીજા બધા વગડાના વા. મેગી બનાવી નાખી. મેગી આર્યનભાઈને ખાવી છે. આર્યનભાઈ એ વસે નિશાળેથી 3 વાગી ગયા કે મારે કાંઈ નથી ખાવું, મારે ખાલી મેગી ખાવી છે. મેં કીધું હાલો બનાવી દઉં. જો મોળી મેગી એને ન ગમે મસાલાવાળી. આરું ક્યાં ગયો? હાલો થઈ ગઈ છે તમારી મેગી. હાલો ફોન તો હતો ને, ફોન ના પાડો તો ફોન જોયો બહુ બોલો છે. બાજરો મારે બાજરો દળાવા જવાનો છે. અત્યારે 5:30 થઈ ગયા છે. તો કાલ દળાય એવું. કાલ પાછો રવિવાર થાય, રવિવારે ઘંટી બંધ હોય. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અને આજ તો છે પૂનમ. હા, પછી પૂનમ.
તો કંઈ નહીં, ચાલો હાલ આપણે ચાંદ જોવા જવાનું છે ધાબે. કન્ટિન્યુ રહેજો હો. ચાંદ જોવા જવાનું છે પૂનમનું. સારું હાલો. આર્યન તો જતા છે ને, મારે કામ હતું પણ ઈ ધાબે હશે, પણ હવે કંઈ નહીં, હાલો હું જઈ આવું, દઉં દઈ આવું. અમારે બાજરો બહુ ખાઈ ગયું તો જલ્દી પૂરો થઈ જાય. અને બાજરા દળનું કંઈ ઝાઝુ દળાવવાનું ન હોય એવું થાય. ઝાઝુ દળાવીને તો કડવો થઈ જાય, એટલે થોડો દળાવવાનો હોય. તો ચાલો હાલો કન્ટિન્યુ રહેજો. મોડું થશે, લાઈનમાં ઊભું રહેવું પડશે. ત્યાં કંઈ મારું તો હાલશે નહીં, લાઈનમાં રહેવું પડે. હેલો ફેમિલી, તો જો અત્યારે રાતના 7:30 કે 8 વાગવા આવ્યા છે અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર. અને આજ તમને ખબર હશે કે પોષી પૂનમ છે, તો આમ જો બધી ધાબે છે ને પૂંજા થાય છે. બધા જો પૂંજા કરે તો હું તમને બતાવું. જો રૂદા રાડુપેડમાં જો આ ધાબે છે ને વરત રહ્યું હોય ને છોકરીઓ, અને આ સ્પેશિયલ વરત છે ને ભાઈઓ માટે રહેવામાં આવે. તો આમ જો બધા જો રોટલી હોય ને એમાં તીનું કરે, હું હમણાં બતાવીશ. તો જો અહીંયા પૂંજા હાલે છે પોષી પૂનમની. જો ઘણા ખરા ધાબે હોય પણ સેટું દેખાય નહીં, તો જો અહીંયા પૂંજા કરે છે. ફોટા પાડે જો ભાઈનું મોઢું જોવાનું. તો બધા પૂંજા કરતા હોય. અને આ વ્રત છે ને મારા પપ્પાની હતી ને ત્યારે હું પણ રહેતી, અને આ વ્રત છે ને ભાઈઓ માટે રહેવાનું હોય. ભાઈની બેન હોય ને એ રહે, અને એમાં એક ગીત હોતન બોલવાનું હોય. એ મને આવડે છે, હું હમણાં બોલીશ. અને છે ને કેવી રોટલી હોય છે હું બતાવું. મેં બનાવી છે, હું વ્રત તો નથી રહી પણ હું પહેલાં બહુ રહેતી. તો જો આવી હોય રોટલી હોય. આમાં એક ગોળ શક્કર કરવાનું, પછી છે ને આવી રીતે આમ સાંધો જોવાનો. અહીંથી નથી દેખાતો, હાલ ઓલી સાઈડ દેખાય. હું તમને બતાવું, કેમ કે આ વ્રત છે ને મને પહેલાં બહુ ગમતું, હું રહેતી. તો એમાં હું બોલે ને એ જો તમે સાંભળજો કેમ હોય. તો જો કેવી રીતનું હોય ને એમાં હું બોલવાનું હોય ને એ હું જો તમને બતાવું, કેમ કે હું રહેલી છું એટલે મને આવડે છે. તો જો સાંભળજો, આ રીતનું હોય ને તો જો આમાં આપણે સાંધો પહેલાં જોવાનો. પહેલાં પૂંજા કરવાની હોય, પણ હું રહી નથી ને એટલે પૂંજા નથી કરતી, ખાલી હું બતાવું છું. તો જો આ રીતે પહેલાં ચાંદો જોવાનું આપણે, અને એમાં બોલવાનું કે પોષી પૂનમડી પોસાભાઈના વરત, આકાશે રાંધ્યા અન્ન, ભાઈની બેની રમે કે જમે. એ રીતનું હોય. જો આમાં એ બોલી અને પછી આપણે ભાઈ સામું બોલવાનું. પછી આપણો ભાઈ હોય ને એ એમ કહે કે રમે ને તો આખી રાત રમવાનું, અને જમે ગઈ ને તો જમીન હોઈ જવાનું એમ. પણ નાના છોકરા હોય ને તે સમજે તો નહીં કંઈ, તો એ શું કહે ખબર છે, એ એમ કહે કે રમવાનું એમ. તો પછી મારા મમ્મીની હોય ને મારા ભાઈને ખીજાય, તો એમ કહી દો કે જમવાનું એમ. તો એ લોકો જમવાનું કહે તો જમીન પછી હોઈ જવાનું. તો આ વ્રત કોણ રહે છે અને કોને આ આવડે છે, જ્યારે આવડતું હોય કોઈ રહેતું હોય એ કોમેન્ટ કરજો. અને હું આ વખતે તો નથી રહી, પહેલાં રહેતી મારા પપ્પાને ત્યાં, પણ મેં કીધું આ પોષી પૂનમ છે ને આ જે વ્રત હતું ને મને બહુ ગમતું. હું દર પૂનમે રહેતી મારા પપ્પાની હતી ને ત્યારે. તો જો આ રીતનું કાંઈક હોય. અને હજી એક વાર તમને બોલી દઉં, આમાં આ હું બોલવું સાચું છે કે ખોટું એ તમારે કોમેન્ટ કરવાનું છે. કે પોષી પૂનમડી પોસાભાઈના વરત, આકાશે રાંધા અન્ન, ભાઈની બેની રમીએ કે જમીએ. એ રીતનું હોય તો કોમેન્ટ કરજો, ભૂલ થાય છે કે બરોબર છે એમ. અને છે ને આમાં એવું હોય કે આકાશે રાંધા અન્ન એટલે કે એવું કેમ બોલે ખબર છે, કેમ કે એવું હોય આકાશ એટલે આપણે નેવાજી પડતા હોય ને એ નેવા નીચે મંગાળો કરીને રાંધવાનું હોય. એ પણ અડાયા સાણા, જે સાણા આવે ને અડાયા એમથી રાંધવાનું હોય. તો આ રીતનું હોય. તો કે જો આ રીતનું હોય કે પછી આમાં કંઈ ભૂલ થાય છે કોમેન્ટ કરજો. મારે ઘણા વર્ષ થઈ જાય એટલે મને કંઈ યાદ ન હોય બરોબર. પણ જો અહીંયા અમારે ધાબે બધી પૂંજા થાય છે, મેં બતાવી ને સેટું ન દેખાતું હોય, પાએ હતું. તો જો આ રીતનું હતું. આ છે પોષી પૂનમનું કાંઈક વ્રત હોય. અને જો આજ પૂનમ છે ને ચાંદો મસ્ત ગોવા દેખાય હોય. જો બતાવું ચાંદો આજ પૂનમ હોય ને એટલે હોળે કળાએ ખીલેલો હોય. જો કેટલો મસ્ત છે ને ચાંદો, આ પૂનમનો ચાંદ. જો આમાં હું તમને બતાવી, જો દેખાય છે મસ્ત ચાંદો દેખાય છે ને. જો આમાં જોવાનું અને પછી બોલવાનું. તો હવે જમી લેવી. અને આમાં છે ને ખીર પૂરી બનાવે, પણ અમે કંઈ રહ્યા નથી એટલે કંઈ બનાવ્યા નથી. શાક રોટલા બનાવ્યા છે, ચાલો નીચે જઈને ખાઈ લેવી. હાલો આવી જાઓ. રીંગણા રોટલા, મરચાંનું આથણું, બપોરનું સીવનું શાક ખાવા. ખાસાજુ હા આર્યનભાઈ તમે શું ખાવ છો બતાવો તો. જો
એને તો સા ભાખરી સિવાય બીજું કાંઈ મેળ આવે નહીં. એનું બતાવવાનું જ ન એને કઈ શા ભાખરી જ ખાવાની. પરાણે શાક ખવડાવવું પડે અમારે એને. તો કાંઈ નહીં, હાલો ખાઈ લેવી અને વિડીયો કરવી એન્ડ. મળશું હવે કાલે. અત્યારે પાછું અમારે સીટ ભરવા જવાનું છે. અમે નાઇટ ડ્યુટી કરવી છે કે નહીં એટલે તો નાઈટ ને દી બે. હે નાઈટ ને દી બે. હા, સાજીદ તો આખો દી હીરા ગહે અને સાંજે સીટ ભરે કા. તો કાંઈ નહીં, હાલો ખાઈ લેવી, નવરા થઈ જાવી અને પાછું જવાનું છે સીટું ભરવા. તો વિડીયો કરીએ એન્ડ. મળશું હવે કાલના વિડીયોમાં. બાય.